લા અરે કાલે પેલા છોકરી વાળા જોવા આયેલા શું થયું? तू समझा? ના પાડી દીધી યાર. આમણે ના પાડી, હવે શું તકલીફ પડી? ગામમાં પતરાવાળું મકાન છે ને એટલે ના પાડી દીધી. મેં તને પહેલા જ કીધું તું થોડીક લોન લઈને મકાન પાકું કરાવી દે. આમાં ગામડાવાળાને કોણ લોન આપે? ના કાગળિયાના ઠેકાણા હોય, ના દસ્તાવેજ હોય. આકારણી છે તારી જોડે? આકારણી છે જોન્ટીભાઈ, પણ ગામમાં ઘર બનાવવા માટે 10-15 લાખ રૂપિયા જોઈએ. હા, મારી પાસે ઇન્કમ પ્રૂફ પણ નથી. તારી જોડે આકારણી છે ને? છે. ઇન્કમ પ્રૂફ ની જરૂર નથી. હું તને 10 થી 15 લાખની લોન અપાઈ દઉં છું. ચાલ એવું કોણ આપે? ચાલ મારી જોડે. સર આપણે ગામડામાં પતરાવાળું મકાન છે, હવે એને પાકું કરવા માટે 10-15 લાખની લોન જોઈએ છે, તો કયા બેઝ પર લોન મળી શકે? થઈ જાય ને, તમારી જો આકારણી છે હા છે ને. થઈ જશે. આકારણી પર અમે લોન કરી દઈએ છીએ. પણ સર આની જોડે કોઈ ઇન્કમ પ્રૂફ બી નથી. 15 લાખ સુધીની લોન જોઈતી હોય તો ઇન્કમ પ્રૂફની કોઈ જરૂરત નથી. અને સર લોગિન ચાર્જ? આપણે લોગિન ચાર્જ બી નથી લેતા. क्या बात कर रहे हैं बाबा? મિત્રો દસ્તાવેજ પર લોન તો બધા આપે છે, પણ તમે કોઈ દિવસ સાંભળ્યું આકારણી પર લોન? હા મિત્રો, લોન ડેસ્ટિનેશન વાળા લઈને આવ્યા છે હવે આકારણી પર લોન, અને એ પણ અપ ટુ 1 કરોડ સુધીની. તો સપનાનું ઘર બનાવવા આજે જ વિઝિટ કરો લોન ડેસ્ટિનેશન આણંદ.